न्यू आईआईटी गांधीनगर का एक सामुदायिक विकास कार्यक्रम है। न्यू का उद्देश्य उद्यमिता और कौशल प्रशिक्षण के माध्यम से स्थानीय समुदायों को सशक्त बनाना है। ये वो लोग हैं जो दिखाते हैं कि कौशल प्रशिक्षण पाठ्यक्रम की महत्वपूर्ण भूमिका कैसी है। यह एक कामयाबी की कहानी है जो सिखाती है कि कौशल अधिकरण कैसे समाज को बदल सकता है और लोगों को उनके सपने पूरे करने में मदद करता है। आइए अब जानते हैं पटेल साक्षी के संघर्ष से कामयाबी की कहानी के बारे में। મારું નામ પટેલ સાક્ષી કવન છે। હું ચંદ્રાલાથી બીકોમ કરું છું અને ચિલોડા કોર્સ ચાલુ થયો હતો બ્યુટી પાર્લરનો, તો મને બહુ શોખ હતો બ્યુટી પાર્લરનો કોર્સ કરવાનો અને એ પણ આઈઆઈટી પાર્લર્સથી આવ્યો હતો। તો મેં કીધું કે લા ચાલ એક વખત ફોર્મ ભરીએ તો ખરા, થઈ જશે તો વાંધો નહીં, કોર્સ પૂરો થઈ જશે મારું શીખવાનું। અત્યારે હું વેક્સ ફેશિયલને બધું ઘરે કરું છું, આઈબ્રો બધું જ મારે ચાલુ છે બ્યુટી પાર્લરનું અને મારા સ્લાઇડરના ઓર્ડર પણ ચાલુ છે। હું મહેંદી અને મેકઅપનું હેરસ્ટાઈલનું બધું જ કરું છું અને એ શીખ્યા પછી મને એટલું શીખવા મળ્યું છે કે હું મારું પોતાનું બ્યુટી પાર્લર ચાલુ કરી શકી છું। હું મારું પોતાનું મારા પગે ઊભી થઈ છું કે મારે કોઈના જોડે હાથ લાંબુ ના કરવું પડે અને એના માટે મને કેટલી બેનિફિટ થઈ છે કે હું અત્યારે મારા જોડે 10,000 15,000 હું કમાઈ ચૂકી છું અત્યાર સુધીમાં। તો થેન્ક યુ આઈઆઈટી પાર્લર્સ અને એને આભાર કરવા માગું છું મારા બધા મેડમને કે અમને સારી રીતના શીખવાડવામાં આવ્યું છે અને અમને ઘર જેવો સપોર્ટ કરવામાં આવ્યો છે। थैंक यू आईआईटी पार्लर्स एंड देसाई फाउंडेशन। इसी तरह हमने कई गांवों में सिलाई के कोर्स करवाए हैं जिससे कि महिलाएं अपने कौशल के साथ व्यापारिक गतिविधियों में भी सक्रिय हो सके। ऐसे ही एक युविका के बारे में जानते हैं जो कि प्रात्या गांव से हैं और जिन्होंने अपनी पढ़ाई के साथ साथ वह सिलाई भी करती हैं और खुद अपनी पढ़ाई का खर्चा उठाती हैं। नमस्कार, माરું नाम परमार રાજશ્રી નરેશભાઈ છે। હું ગ્રામ પ્રાંત્યની છું। ન્યૂ આઈઆઈટીમાં તરફથી અમને કોર્સ શીખવાડવામાં આવ્યો હતો સીવણનો, જેથી અમને ત્યાં કુશન કવર, બ્લાઉઝ, પછી તકિયાના કવર, પછી ફોલ ઇન્ટરલોક શીખવાડવામાં આવ્યું હતું, જેથી અમને સારો લાભ થયો છે। એ વસ્તુ અમે આજે પણ અમારા ઘરે કરી શકીએ છીએ, અમારા ઘરે સીવણનું મશીન હોવાથી, અને તેમાંથી મહિનાની આવક અમને 4,000 થી 5,000 થઈ શકે છે અને એ પૈસાથી હું અત્યારે હાલ મારા કોલેજનો ખર્ચો પણ ઉઠાવી શકું છું, જેથી મારે જે મારા જરૂરિયાતની વસ્તુઓ પણ ખરીદી શકું છું। અને મમતાબેનને મને ખાસ કરીને મશીન પર સિલાઈ સીધી નથી આવતી, મમતાબેનને ખૂબ જ મહેનત કરીને અમને સિલાઈ સીધી આવે એનો શીખવાડવામાં આવ્યું હતું। મમતાબેન मैंने अમને ફોલ ઇન્ટરલોકનું મશીન બી શીખવાડ્યું છે, પણ અત્યારે હાલ અમારી પાસે મશીન ન હોવાથી અમે સાદા મશીનમાં પણ ફોલ ઇન્ટરલોક કરીએ છીએ અને અત્યારે હાલ ડ્રેસ એવું નોર્મલી રીતે હું સીવી શકું છું। અને મમતાબેનને અમને લોકોને છે ને ખાસ કરીને તો કટિંગ જ બહુ જ સરસ રીતે શીખવાડ્યું છે અને એક જે કટિંગ આવે છે ને એના 3 ફર્મા બનાવડાવ્યા હતા, જેથી કરીને અમને સરળતાથી થઈ શકે। અને અત્યારે હાલે છેલ્લા બી 2 મહિનામાં અમને છે ને ફરીથી બી કટિંગ શીખવાડ્યું હતું દરેક વસ્તુનું, અને જેથી કરીને અત્યારે હાલ પણ અમને લોકોને છે ને એ વસ્તુ યાદ છે અને બુકમાં પણ અમને એ વસ્તુ શીખવાડવામાં આવી હતી। એ બદલ હું ન્યू आईआईटी નો खूब खूब आभार मानूं છું। इसी तरह एक और प्रतिभागी के बारे में जानते हैं जो कि प्रात्या गांव से हैं और सिलाई से अपने परिवार को आर्थिक रूप से सहायता करती है। મારું નામ પરમાર ચેતનાબેન કલ્પેશભાઈ છે। હું ન્યૂ આઈઆઈટીમાં શ્રીવણ માટેનું કોર્સ કરવા ગઈ હતી ચિલોડામાં। 2 મહિનાની બેન્ચ કરી હતી, તેમાં મને ઘણું બધું શીખવા મળ્યું હતું। એમાં પહેલાં કુશન કવર, પછી થેલી, બેગ અને નાના એવા પર્સ એવું બધું ઘણું બધું ત્યાં શીખવા મળ્યું હતું। મેં ઘણું બધું સારી રીતે ત્યાં કર્યું। તે હું ઘરે પણ ઇન્ટરલોક ફોલનું કામ કરી શકું છું, સાદો ફોલ નાખી શકું છું ઘરે। એમ મહિનાની આવક મારી 2,000-2,500 જેવી થઈ શકે છે। એમાંથી હું ઘણું મારા બાળક માટે કંઈ રમકડા ખરીદી શકું, મારી કંઈ જરૂરિયાત વસ્તુ લઈ શકું છું। મારે બી કંઈ પણ ઘરનો જે ખર્ચ હોય મારે એમાંથી ઘણું બધું લેવા જેવું હોય ને તે લઈ શકું છું, ઘરના કામ માટે ઉપયોગ કરી શકું છું। ઘરની કંઈ વસ્તુ લેવી હોય તો એમાંથી ઉપયોગ કરી શકું છું। એમ મારે મહિનાનું 2,500-3,000 જેવું થાય, જે હું બચત ખાતામાં ભરું છું તેમાં હું એમાંથી 200-300 રૂપિયા સુધી ભરી શકું છું। કોઈને ઘરે મારે ઘણું કામ આવે તો હું રફ કામ કરું છું, પછી કંઈ બ્લાઉઝ આવે તો બ્લાઉઝનું કરું, થેલી બેગ ગમે તે બનાવવાનું હોય તો હું બનાવી શકું છું। અત્યારે હાલ હું ઘરે બ્લાઉઝ બી બનાવી શકું છું, સાદો બ્લાઉઝ બનાવું, ડ્રેસ બી બનાવી શકું। એમ
અને ત્યાં હું ઘણું બધું શીખી, સારું શીખી. તે બધું હું IIT બહુ ખૂબ ખૂબ આભાર मानूं છું. इस बार हमने बासन गांव में एडवांस सिलाई कोर्स करवाया था, जिसमें महिलाओं को कई नई चीज़ें सिखाई गईं, जिसके परिणाम हेतु महिलाओं ने अपना खुद का काम स्वतंत्र रूप से चालू किया और अब वो महिलाएं महीने का 7 से 8 हज़ार रुपये कमाकर अपने पारिवारिक आवक में बढ़ोतरी करती हैं। મારું નામ વાઘેલા મીનાબેન ચેતનસિંહ છે. હું ગામ બાસણમાં રહું છું. મેં સીવણ ક્લાસનો કોર્સ કર્યો, તે પછી મને સીવણ ક્લાસમાંથી કટિંગ આવડ્યું, બ્લાઉઝ સીવતા આવડ્યા, સિલાઈ મારતા આવડી અને અત્યારે હું અમદાવાદ વસ્ત્રાલથી માલ લાવું છું અને કુર્તીનું કામ કરું છું. તે પછી મને 7-8 હજાર મહિનાના મને મળી આવે છે. અને પહેલાં મારે નાનું મશીન હતું અને અત્યારે હું મોટું મશીન, જેક મશીન બી લાવી છું. ન્યૂ IITનો ગાંધીનગરનો હું આભાર માનું છું. गांव में कौशल विकास और आजीविका के प्रेरणा संबंधित कोर्स का आयोजन करना एक महत्वपूर्ण पहल है, परंतु उसे संपन्न करना वह बड़ी चुनौती है। ऐसा ही एक कोर्स गांव की महिलाओं के लिए आयोजन किया गया था, जिसमें निर्मला बहन भी प्रतिभागी थे। तो उनसे जानते हैं उनके कोर्स में क्या पाया। નમસ્તે, મારું નામ વાઘેલા નિર્મળા છે. હું બોરીજ ગામમાં રહું છું અને અહીંયા એક સર્વે કરવા માટે નીવની ટીમ આવી હતી. ત્યારે મને ખબર પડી કે અહીંયા ઘણા નીવના થ્રુ ઘણા ક્લાસીસ ચાલે છે, એટલે મેં એમાં બેઝિક પાર્લરનો ક્લાસ કર્યા અને એના ક્લાસ કર્યા પછી મેં હાલ ઘરે પાર્લરનું કામ પણ કરું છું. એ પછી મને ખબર પડી કે ચોકલેટ અને કેન્ડલના ક્લાસીસ બી કરાવવામાં આવે છે. એ પછી મેં ત્યાં IITમાં જઈને ચોકલેટ અને કેન્ડલના ક્લાસીસ કર્યા પછી મને એટલો બધો ફાયદો થયો કે ગમે ત્યાં ઇવેન્ટ, મેરેજ કે પછી બર્થડે, બીજા કોઈ પણ ફંક્શનમાં મને ધીમે ધીમે ચોકલેટના ઓર્ડર મળવા માંડ્યા, કેન્ડલના ઓર્ડર મળવા માંડ્યા અને હું એ પછી ઘરે ચોકલેટ બનાવવા માંડી અને મને એનાથી ઘણો ફાયદો થયો. ગમે ત્યારે કોઈ પણ ફંક્શન હોય ત્યારે મને ઓર્ડર પ્રમાણે ચોકલેટ મળે છે. હું અલગ અલગ જાતની અનેક ચોકલેટ બનાવું છું, ઘરે કેન્ડલ બનાવું છું અને મને એ પછી મને ખબર પડી કે મેં ત્યાં બેઝિક કોમ્પ્યુટરના ક્લાસીસ કરવામાં આવે છે અને મેં એનો પણ ફાયદો લીધો અને મેં ત્યાં બેઝિક કોમ્પ્યુટરના ક્લાસીસ પણ કર્યા. આજે હું મારા કોમ્પ્યુટર મને એટલું ફાવી ગયું છે કે હું મારા બાળકને પણ શીખવાડી શકું છું, બીજા કોઈને બી શીખવાડી શકું છું અને હું ઓછું ભણ્યા છતાં પણ આજે હું ફટાફટ કોમ્પ્યુટર શીખી અને જાતે કોમ્પ્યુટર પણ ચલાવી શકું છું અને મને કોઈ પણ જાતનું ક્યાંય એવું થતું નથી કે હું આટલું ઓછું ભણી છું કે મને કોમ્પ્યુટર નહીં આવડે. કે બીજું કે મને અત્યારે હાલ કોઈ પણ ઇવેન્ટ હોય છે તો મને ચોકલેટના એટલા બધા ઓર્ડર મળે છે કે હું બીજી પણ મહિલાઓને મારી સાથે રાખી અને હું એમને પણ ચોકલેટ શીખવાડું છું અને મારી તરફથી હેલ્પમાં લઉં છું અને એમને પણ હું એ પ્રમાણે વેતન પણ આપું છું અને મને ઘણો આનંદ થાય છે કે મને આ રીતનું નીવ તરફથી આ પ્રોગ્રામ તરફથી અને નીવ તરફથી મને આ શીખવા મળ્યું અને હું મારા પગભર ઊભી થઈ અને કોઈ પણ જાતનું મને અત્યારે સંકોચ કે શરમ નથી આવતી, કારણ કે હું 2 પૈસા કમાઈ શકું છું અને મારી તરફથી પણ હું બીજી પણ લેડીઝોને શીખવાડી અને એને પણ મારી જોડે એક ગ્રુપ બનાવી અને અમે ચોકલેટને સેલ કરીએ છીએ અને હું ખૂબ આભારી છું નીવની ટીમની, દેસાઈ ફાઉન્ડેશનની અને ખાસ કરીને લક્ષ્મી મેમ, રોશની મેમ, આદર્શભાઈ, બધાની હું ખૂબ જ આભારી છું. અને આ મને ઘણા સમયથી હું બીજી પણ લેડીઝોને કહું છું કે તમે આમાં જોડાઓ અને તમે આગળ વધો અને પોતાના પગભર ઊભા થઈ અને કંઈક કરી બતાવો, જેનાથી આપણને એવું પણ ના લાગે કે આપણે ઘરે બેસીને કશું કરી શકતા નથી. ઘરે બેસીને આપણે ખાલી ઘરમાં રહીને કંટાળીએ એની કરતાં આ કોઈ પ્રવૃત્તિ ચાલુ રહે, પ્રવૃત્તિ સ્ટાર્ટ કરી અને તમે આગળ વધો. NEEV, Nurturing and Empowering People.